મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પરમનો પંથ હું ફાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું. હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે, ગુરુ સત્વ જગાવે છે. પરમનો પંથ હું ફાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું. હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે. સદગુરુ સત્ય જણાવે છે, સદગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદગુરુ સંગે સુખ મળે, સદગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે. જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે, સંસ્કાર સજાવે છે. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે. જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે. સદગુરુ સત્ય જણાવે છે, સદગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદગુરુ સંગે સુખ મળે, સદગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુ વિનંતી સાંભળજો, ભવો ભવ આજ ગુરુ મળજો. મને નિર્ગ્રંથ ગુરુ સાથે રહેવું ખૂબ જ ફાવે છે, રહેવું ખૂબ જ ફાવે છે. પ્રભુ વિનંતી સાંભળજો, ભવો ભવ આજ ગુરુ મળજો. મને નિર્ગ્રંથ ગુરુ સાથે રહેવું ખૂબ જ ફાવે છે. સદગુરુ સત્ય જણાવે છે, સદગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદગુરુ સંગે સુખ મળે, સદગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ.
નથી આવ્યા ને બેન? ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો વજ્રાયાણમ. નમો લોએ સવસાહુણમ. એષો પંચ નમોકારો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેશિમ. પરમં હવૈ મંગલમ. નમો જીણાણં જીઅભયાણં. જૈનં જયતિ શાસનમ. હું છું આત્મા. હું છું પરમાત્મા. હું છું આનંદનો આનંદનો આનંદનું ધામ. હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી. અવિનાશી અરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનો આનંદનો
આનંદનું ધામ. હું છું આત્મા, પરમાત્મા. એગો મેં શાસો અપ્પા, નાણ દંસણ સંજુઓ, શેષા મેં બાહિરા ભાવા, સવે સંજોગ લખણા. દવાનો પ્રયોગ. સમસ્ત સૃષ્ટિમાં અનાદિ અનંત કાળથી વિભાવ પર્યાયને કારણે જીવનું પરિભ્રમણ ચાલે છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈ તો 4 ગતિ, 24 દંડક અને 84 લાખ જીવાયોની, એમાં આપણા આત્માનું પરિભ્રમણ ચાલતું હોય અને ચાલી રહ્યું છે. એ પરિભ્રમણને કેવી રીતે અટકાવવું કે જેનાથી, જેને આપણે ઈચ્છતા નથી, જે દુઃખ આપણને ગમતું નથી, જે ટેન્શન, તણાવ, ડિપ્રેશન, સ્ટ્રેસ, કે જેમાંથી આપણે સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે, કે ભાઈ આત્માનો સ્વભાવ તો છે સતચિત્ત આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ, છતાં વિકલ્પોની માયાજાળ, વિભાવની અસર, કે જેનાથી આપણું મન ક્યારેક અસ્વસ્થ બની જાય છે. તો આવી બધી સમસ્યાઓમાંથી, આવા બધા પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા પરમાત્મા આપણને પૂછે છે કે તમારે આત્માનુભૂતિ કરવી છે. આપણને પૂછે છે કે ભાઈ જો આમાંથી તમારે બહાર નીકળવું હોય તો એના માટે એક જ રસ્તો છે કે તમને સ્વયંની આત્માનુભૂતિ થવી જોઈએ. 2 શબ્દ છે આપણી સામે, અનુભવ અને અનુભૂતિ. સંસારના કાર્ય, ધર્મના કાર્ય, ધર્મની વાતો, સંસારની વાતો, એનો આપણને અનુભવ છે. શું છે? આપણે બીજાને એડવાઇસ આપીએ છીએ, શિખામણ આપીએ છીએ, સલાહ આપીએ છીએ કે આમ નહીં આમ કરો, આમ નહીં આમ બોલો, આમ નહીં આમ જીવો, પણ એ આપણો ઓનલી ફોર માત્ર એક્સપિરિયન્સ એટલે કે અનુભવ છે, પણ આપણને અનુભૂતિ નથી. કોઈને આપણે કહીએ છીએ કે ક્રોધ કરવા જેવો નથી, શા માટે કરો છો? કોઈને આપણે કહીએ છીએ કે ભાઈ આમ ન કરો, આમ ન કરો, એ બધો આપણો અનુભવ છે, પણ એને આપણે અનુભૂતિના સ્તર સુધી પહોંચાડ્યો નથી. ધર્મની, આત્માની જે અનુભવની દ્રષ્ટિએ વાતો છે એ માત્ર અનુભવ છે. જ્યાં સુધી આપણે ગોળ ખાધો નથી અને રાતના 2 વાગે કોક આપણને પથારીમાંથી શ્રાપ કરતા ઊભા કરે અને એમ કે ગોળ કેવો, આપણે ખાધો નથી પણ સાંભળ્યું છે કે મીઠો છે, આપણે કહેશું મીઠો છે, પણ પેલો કહેશે કે નહીં તુરો છે, કડવો છે, કસાયેલો છે, તો 1 મિનિટમાં આપણો ઓપિનિયન બદલાઈ જશે કે ભાઈ ચલો ખાટો હશે, મીઠો હશે, કારણ કે આપણી પાસે અનુભવ છે ગોળનો, પણ શું નથી? અનુભૂતિ. 2 સેક્શન અલગ છે, એક છે અનુભવ, એક છે અનુભૂતિ. તો જીવનનો સાર એ છે કે આત્માનુભૂતિ એટલે અનુભૂતિ આપણને થવી જોઈએ. હવે જેને ગોળ ખાઈ લીધો છે એને ગમે તેટલા વાગે ઉઠાડો, જગાડો, એના મુખમાંથી શબ્દ એક જ નીકળે કે ગોળ એટલે મીઠો હોય જ, હોય જ. આ અનુભૂતિ. એવી અનુભૂતિ માટે તમારે સ્વયં સેલ્ફ
આત્મજાગરણ તરફ જવું પડે. પ્રત્યેક સમયે જ્યારે આપણા જીવનમાં આત્મજાગરણ આવે ત્યારે પ્રત્યેક નિમિત્તની સામે તમે લડાઈ લડી શકશો, નહીતર નિમિત્ત વિજેતા બનશે અને આપણે હારી જશું. આ સ્તર છે અનુભૂતિ. જેમ આગમના અર્કમાંથી ભગવાને અંતિમ દેશનામાં શ્રીમદ ઉત્તરાધીન સૂત્ર 36 અધ્યયન 2000 શ્લોક અને એમાં પહેલા જ વિનય અધ્યયનમાં પહેલા શ્લોકમાં સંજોગા વિપમુકસ અણગારસ ભિખુણો વિણયમ પાઉ કરી સામી આણુ પુવીમ સુણેહમે, કે મોક્ષ માર્ગનો આખો ક્રમિક વિકાસ બતાવ્યો કે ભાઈ પેલા સંજોગા દ્રવ્ય અને ભાવ સંયોગોમાંથી મુક્ત બનો. હેરાન કોણ કરે છે? આ સંયોગો, કા દ્રવ્યના કા ભાવથી અંદરમાં રહેલા રાગદ્વેષને કારણે, અથવા તો આડોશી પાડોશી સગા વાલા, એ બધા દ્રવ્ય સંયોગ. આ શરીર પણ દ્રવ્ય સંયોગ. કે ભાઈ હું એવા સાધકના, એવા અણગારના ગુણગ્રામ એનો વિનય પ્રગટ કરું છું કે સાધક જેને બનવું છે એની પહેલી શરત છે કે એનામાં વિનય ગુણ કેટલો છે. કારણ કે વી એટલે વિશેષ પ્રકારે, નય એટલે દૂર લઈ જાય. જે આત્માની સાથે રહેલા કર્મોને દૂર લઈ જાય એનું નામ વિનય. એમાં બે વસ્તુ છે. આપણો સ્વાર્થ હોય ત્યાં આપણે ડબલ નમીએ પણ ખરા, પણ એ વિનય નથી. એ વિનય નથી. ભલે ને આખે આખા હોઈ ગયા અષ્ટાંગ પ્રણામ, પણ એ વિનય નથી. કારણ કે એમાં શું છે? સ્વાર્થ છે. સ્વાર્થ. શ્રી કૃષ્ણ વાસુદેવ ત્રિખંડાધિપતિ, 8000 દેવલોકના દેવો એની સેવામાં, 32,000 રાણીઓ, એટલું લાવ લશ્કર અને 18,000 સાધુઓને એને વંદના કરી. અને પછી ભગવાન નેમનાથને પૂછે છે કે આનું ફળ શું? તો કે તારા 4 નરકના નદાવા થઈ ગયા. તારામાં જે ઉલ્લાસ હતો તો કે 3 બાકી રહી ગઈ. લાવો કે શરૂઆત કરું, પણ ભાઈ હવે તારામાં સ્વાર્થ આવી ગયો. અત્યાર સુધી તે નિસ્વાર્થ ભાવે કરી, હવે તને એમ થયું કે વંદના કરું તો 3 માઇનસ થાય, તો કે હવે ફળ નહીં મળે. ભાવ. જેમ શ્રીમદ રાજચંદ્રજી પણ અપૂર્વ અવસરમાં પહેલા શ્લોકમાં શું કહી ગયા? અપૂર્વ અવસર એવો ક્યારે ક્યારે થઈશું બાહ્યાંતર નીર ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દીને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે. આજ વાત બતાવી. સંજોગા વિપમુકસ. જે મહાવીરે કીધું કે ભાઈ સંજોગા, અહીંયા હળવી ભાષામાં, કાવ્યમય ભાષામાં એમને કીધું ભાઈ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કારણ કે જ્યાં સુધી સમ્યક દર્શનની ભૂમિકામાં ન આવવું ત્યાં સુધી મિથ્યાત્વમાં તો અનાદિકાળથી રખડપટ્ટી ચાલે છે. અપડી લઢણ સમત રયણમ, કે અત્યાર સુધી જે સમ્યક્ત્વ રત્નને પ્રાપ્ત નથી કર્યું એને પ્રાપ્ત કરું એટલે મારો બેડો પાર. એનું નામ અપૂર્વ. એવો પીરિયડ, એવો સમય, એવો ટાઈમ, એવો ગોલ્ડન ચાન્સ ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર. જો ભાઈ પણ એ જ ભગવાને કીધું સંજોગા વિપમુકસ અણગારસ ભિખુણો, કે ભાઈ બાહ્ય અને આભ્યંતર બેસ્ટ પોઝિશન છે. કે જ્યાં સુધી બાહ્યથી આપણે સ્વીકારીએ છીએ પણ આભ્યંતરમાં જો કાંઈ પણ ડેવલપિંગ ન થાય તો આત્માની અનુભૂતિ નહીં થાય.
આત્માની વાતો થઈ શકે, આત્માની ઓળખાણ આપણે બીજાને અનુભવ દ્વારા કરાવી શકીએ, પણ આપણને અનુભૂતિ નહીં થાય. એટલે એમને એક વાત કરી કે બાહ્યાંતર નિર્ગ્રંથ, જો નિર્ગતો ઇતિ નિર્ગ્રંથ, જેની રાગ દ્વેષની ગ્રંથિઓ નીકળી ગઈ છે એને કહેવાય નિર્ગ્રંથ. જો એનો ગોલ, એનું ફોકસ છે કે મારી સાધના ગમે એટલી છે, પણ એ મારી સર્વાંગી સાધના ક્યારે બને? જ્યારે મારા આત્માને હું નિર્ગ્રંથ બનાવું. માત્ર સંસાર છોડવું કે માત્ર હું સાધક બનું એમ નહીં, આખું ટોટલી ચેન્જીસ. નિર્ગ્રંથ અદભુત વાત. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે. એક પણ સંબંધ મારી સાથે એટેચમેન્ટ ન થાય. એક પણ સંબંધોની વચ્ચે રહી અને સંબંધોથી ઉપરત થવું એ નાની સૂની સાધના નથી, કઠિન છે. કારણ કે રાગના ભાવો, લગાવ, એટેચમેન્ટ, આસક્તિ, આ તો બધું અનાધિકારથી અમને સમજાયેલું જ આવે છે. એટલે અમને અધ્યાત્મની ભાષામાં કે અંતરંગમાં એનું મન શું ઈચ્છી રહ્યું છે, શું ઝંખી રહ્યું છે, એને કાવ્યના માધ્યમથી આપણી સામે મૂક્યું કે આત્માનુભૂતિનો માર્ગ આ છે કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે. વિચરસુ કવ મહત પુરુષની પંથ, કે ભાઈ જે મહાપુરુષો આ કેડી ઉપર, આ રાજમાર્ગ ઉપર ચાલ્યા, નેશનલ હાઈવે, એ માર્ગ ઉપર ક્યારે મારું વિચરણ થાય એવી અંદરની એની તમન્ના, ભાવના. અને આમ આખું તમે જૈનિઝમ જુઓ તો શું છે? ભાવે ભાવના, ભાવીએ ભાવે દીજે દાન, ભાવે ધર્મ તો ભાવે જ્ઞાન. આમાં બીજી કોઈ વસ્તુ નહીં, કશું જ નહીં, માત્ર ભાવના ભાવ. તમારી પાસે જે શક્તિ છે, જે સામર્થ્ય છે, એમાં તમે ભાવના ભાવ, તો એ ભાવના તમને છે કેવળ જ્ઞાન સુધી પહોંચાડે છે, જે પૂર્ણ જ્ઞાન છે. તો આવી સ્થિતિ, આવી પોઝિશન, આવી આત્માનુભૂતિ કરવા માટે મનુષ્ય ભવ છે એક ગોલ્ડન ચાન્સ છે. કારણ કે નારકીમાં પરાધીનતા છે, દુઃખોનો પાર નથી. તિર્યંચમાં પણ પરાધીનતા છે, ધાર્યું થઈ શકે નહીં. દેવલોકની અંદર પણ એ જ અવસ્થા છે. એક સાધના કરવા માટે જો અનુકૂળ હોય તો મનુષ્યનો, આના જેવા ચાન્સ બીજે ક્યાંય નથી. તો આપણે આત્માનુભૂતિ સુધી પહોંચવાનું છે. ક્યાં બેઠા છીએ, ક્યાં રહીએ છીએ એ અગત્યનું નથી. સંસારમાં કે સંયમમાં એની હારે કઈ સંબંધ નથી, પણ આપણો ગોલ, આપણું ફોકસ જ્યારે હશે કે મારે આ ભવમાં એક વાર સમ્યક દર્શનની પ્રાપ્તિની સાથે આત્માની અનુભૂતિ કરવી છે, આ ગોલ બનાવો. ઘણી વાર કહું છું, 10 વર્ષનો એક બાબુ એના બંગલામાં નાનકડી સાયકલ લઈ અને સાયકલિંગ શીખતો હતો. નાનકડા બાબાની ઈ ભાવના, પણ એને એક ભય હતો કદાચિત પડી જાવ. એટલે બે એ પ્રકારના સ્ટેન્ડ પણ રાખેલા કે કદાચિત હાથમાંથી હેન્ડલ છૂટી જાય, બેલેન્સ ન રહે તો પણ પાછો સ્થિર રહી શકે. અને 10-12 ચક્કર લગાવ્યા. એમાં અચાનક કોઈ પથ્થર નાનકડો આવી ગયો અને વ્હીલ એની સાથે અથડાણું અને સાયકલ એક બાજુ નમી. એટલે એના ગોઠણમાં એને વાગ્યું સાયકલનું પેન્ડલ
લોહી નીકળ્યું, સાયકલ એક બાજુ મૂકી દીધી, 10 સ્ટેપ ચાલી, 4 પગથિયા હતા સ્ટેરકેસના એના બંગલામાં જવાના, એ 4 ચડી અને અંદર મેઇન હોલમાં એક સોફા ઉપર જઈને બેસી, પણ લોહી નીકળવાનું ચાલુ છે. ઘરમાં પપ્પા મમ્મી છે, માણસો છે, પણ એ શાંત ભાવે બેઠું છે. થોડીક વાર થઈ હશે, 15-20 મિનિટ. 16 વર્ષની એમની સિસ્ટર બહેન એ કોઈ ક્લાસીસમાં ગઈ હશે, ત્યાંથી રિટર્ન આવી અને જેવું એને બંગલાનું ફ્લોરિંગ નીચે જોયું કે ભાઈ અહીંયા ખૂન ક્યાંથી, લોહી, અને આફરી ફાફરી તરત બંગલામાં પહોંચી. જ્યાં જોયું તો એનો નાનકડો ભઈલો 10 વર્ષનો એમને એમ સોફામાં સ્થિર બેઠો છે, થોડું થોડું બ્લડ નીકળે છે. પેલી એક શ્વાસે બોલી કે તે પપ્પા મમ્મીને ન બોલાવ્યા, રામુને ન બોલાવ્યો, કોઈ તને હળદર ચોટાડી દેત, કોઈ આમ પાટો બાંધી દેત, કોઈ ડ્રેસિંગ કરી દેત, કોઈ ડોક્ટરને બોલાવત. એક શ્વાસે બોલે જ જાય છે. પણ 10 વર્ષનો એમનો ભાઈ શાંત ચિત્તે બેઠો. 16 વર્ષની સિસ્ટરને એમ થયું કે નો આન્સર, કોઈ જવાબ નથી. આ સાંભળે છે કે નહીં, કે ભાઈ આને કઈ એવી કરતો નથી વળી ગઈ ને કે સાંભળતો ન હોય, આટલું બધું વાગ્યું છે તો. પણ જેવો એનો શ્વાસ ધીમો પડ્યો બેનનો, થોડીક સ્થિર બની, ત્યારે 10 વર્ષનો એમનો ભાઈ એમના બેનને કહે છે કે દીદી, હું એ જોઈ રહ્યો છું કે આ લોહી નીકળે છે, મને વાગ્યું છે સાયકલનું પેન્ડલ, પણ હું એ જોઈ રહ્યો છું કે આમાં જે વેદના છે, પેઇન, એ શરીરને છે કે આત્માને છે. કેટલા વર્ષનો? આપણે કેટલાના થયા? અરે ભાઈ, સાયકલનું પેન્ડલ કે બીજું જવા દો, શબ્દો આપણે સહન નથી કરી શકતા. શબ્દો, ત્યારે અહીંયા કોઈ જાતનું ફિલિંગ નથી, માત્ર એટલું જ કહે છે કે હું આમાંથી જોઉં છું કે જ્યાં પેન છે, વેદના છે, એ શરીરને છે કે આત્મા. અનુભૂતિ, આ અનુભૂતિ કે ભાઈ જ્યાં સુધી આત્માની અનુભૂતિ આપણને નહીં થાય ત્યાં સુધી આ શરીર પ્રત્યેનો રાગ પણ ઘટવાનો નથી, આ સંબંધો પ્રત્યેનો આપણો લગાવ ઓછો થવાનો નથી. આ સંસારની જે પ્રક્રિયા છે એમાંથી તમે અલિપ્ત નહીં થઈ શકો. આપણે વાતો કરી શકીએ કે ભાઈ આ બધું બેકાર છે, નકામું છે, આમાં હવે આપણે જોડાવું ન જોઈએ, આપણે ઉપરત થવું છે, પણ અંદરમાં અનુભૂતિ નથી. એવો અપૂર્વ અવસર આપણી લાઈફમાં આવે કે અત્યાર સુધી જે આપણે પોતાએ અનુભૂતિ નથી કરી એવી અનુભૂતિ થાય ત્યારે સમજવું કે આપણો એકડો ઘૂંટાણો, એકડાથી શરૂઆત થઈ. એ પ્રોસેસમાં જવાનું છે. એનું નામ અપૂર્વ અવસર. એનું નામ અપૂર્વ અવસર. શાકમાં મીઠું નથી, સોલ્ટ નથી, ને છતાં એ જાણે ખરા જ્ઞાન દ્રષ્ટિએ કે આમાં સોલ્ટ નથી. જાણે, કારણ કે આત્માના 2 ગુણ છે ને, જ્ઞાતા અને દ્રષ્ટા. એટલે જ્ઞાન વડે જાણે, દર્શન વડે જુએ, જોવું અને જાણવું, જોવું અને જાણવું, પણ અંદરથી ઇન્વોલ્વ નથી. અને એને કોઈ પૂછે કે ભાઈ આ સ્વીટ કેવી, તો સ્વીટના જે ગુણધર્મો હોય બોલે સમ્યક દ્રષ્ટિ કે ભાઈ સારી છે, સારી રીતે પકાવી છે, સ્વાદિષ્ટ છે, પણ અંદરમાં સ્વાદનો અનુભવ નથી. અંદરમાં નથી. પણ જેના જે ગુણ હોય, સારો બંગલો હોય, સારો મકાન હોય, સારું બિલ્ડિંગ હોય, તો એ તો જેવું હોય એવું તો કેવું જ પડે ને. એ કોઈ રાગ દ્વેષ નથી, પણ હવે મને એના સિવાય ફાવશે નહીં, મારે એમાં જ રહેવું છે. એ હોય તો જ મને ઊંઘ આવે, આમ હોય તો જ મને આમ થાય. આ લગાવ,
એટલે જ નિર્ગ્રંથ શ્રીમદજીએ નિર્ગ્રંથની ભાવના એટલી ભાવી કે નિર્ગતો ઇતિ નિર્ગ્રંથ. એ ગમે તે સ્થળે, ગમે તે જંગલમાં હોય, ગમે તે ફળિયામાં હોય, ગમે તે લોકેશનમાં હોય, એ નિર્ગ્રંથ એ સમજે કે જ્યાં છું ત્યાં બરોબર છે, મારે આ લોકેશનની સાથે કઈ નથી રાગ કે નથી દ્વેષ. અનુભૂતિ. બાકી અનુભવના સ્તર તો એટલા બધા છે કે જે આપણે કલ્પના ન કરી શકીએ. મહાઉપાધ્યાય યશો વિજયજી એ સમયના આનંદઘન મહાત્માના સમયના એમની મનની એકાગ્રતા કેટલી. શ્રુતિ પટલ અવધાન કરે, શ્રુતિ પટલ. જેમ આપણે શ્રીમદજી તો માત્ર કોઈ શબ્દો બોલે અને અવધાન કરે, એવા આપણામાં ઘણા શતાવધાની થયા છે. શો અવધાન કરે કે તમે જે શબ્દ બોલો કે જે વાત હોય યાદ રાખે, પણ હજી સુધી શ્રુતિ પટલમાં મહાઉપાધ્યાય યશો વિજયજીની તો લખોડી નથી કે 50 લોકો સામે બેઠા છે, એના હાથમાં કોઈ પાસે વાટકી છે, કોઈ પાસે થાળી છે, કોઈ પાસે કટોરી છે, કોઈ પાસે ટબુડી છે, અને યશો વિજય મહાત્મા વોલની સામે બેક સાઈડ જોઈને સ્થિર મને બેઠા છે. 1 નંબરના એક બેન ઊભા થાય અને એ હાથમાં કટોરીનો એક ધ્વનિ કરે, પછી સ્ટીક હોય કે XYZ જે કંઈ સાધન હોય, પછી 2nd નંબર, 3rd નંબર, એમ 50 લોકો એક સાથે ધ્વનિ પ્રગટ કરે, અને પછી એમાંથી અવધાન શરૂ થાય. એટલે 47 નંબરના એમને ખબર નથી કે આનો 47 નંબર છે, કારણ કે એ તો સામે જોઈને બેઠા છે. પણ એ જેવા 47 નંબરના જરાક અવાજ કરે એટલે ઉપાધ્યાય કહી દે કે આ 47 નંબરનો ધ્વનિ છે. કેટલી એકાગ્રતા હશે. આપણે તો એક માળા કરવી હોય ને, માળા, તો જેવી માળા હાથમાં લઈને ત્યારે જ બધા વિચાર આવે, ત્યાં સુધી એ કઈ ના આવતા હોય. પણ માળા લીધી નથી ને બીજું મશીન ચાલુ થયું નથી. એ શ્રુતિ પટલ અવધાન કેવી રીતે થઈ શકતા હશે? એનું મન કેટલું સ્થિરીકરણ, કેટલું સ્થિરીકરણ. છતાં આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન આ તો એક યોગની ક્રિયા છે. યોગની, મન વચન કાયા યોગની ક્રિયા. જેમ આપણે કહીએ ને હઠ યોગ છે, આ યોગ છે, એમાં યોગિક ક્રિયા છે કે માણસ 2 કલાક સુધી મરદાની જેમ શરીરમાં ચેતના નથી એની જેમ પણ પડ્યો રહેશે. એવા પ્રયોગ કરતા હોય કે મરીને જીવતા શીખવું હવે તો એ જ બાકી છે. મરીને જીવતા શીખવું, જીવતો એને મૃત્યુ પામી જાય, મરી જાય, પણ યોગિક ક્રિયા છે. 2 કલાક પછી પાછો જાગૃત થઈ જાય. એવી અંદરની પ્રોસેસ. અને આવું જ્ઞાનનો ખજાનો એની પાસે. નોલેજ ઇઝ પાવર. જ્ઞાનનો કોઈ પાર. એક પાઠ, એના ઉપર બીજી પાઠ, એના ઉપર ત્રીજી પાઠ, એના ઉપર બાજોટ, અને ત્યાં બેસીને એ પ્રવચન આપે. કહેવાય છે ધમો મંગલ મુકીથમ. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. 8 અક્ષર, ખાલી અક્ષર, એના ઉપર એને 4 મહિના પ્રવચનો આપ્યા. શ્લોક નહીં, ખાલી એક પદ ઉપર 4 મહિના પ્રવચનો આપ્યા, તો પણ પૂરી ડિટેલ પૂરી ન થઈ. એટલે એવા વિદ્વાન. અને જ્યારે ધર્મસભાની અંદર સૌથી છેલ્લી લાઈનમાં, લાસ્ટની અંદર મહાત્મા આનંદઘન બેઠા હતા, અને આમને ધમો મંગલ મુકીઠમ ઉપર 1 કલાક સુધી વ્યાખ્યાન, પ્રવચન પૂરું થયું. લોકો ધીમે ધીમે જવા માંડ્યા. છેલ્લે એક જ શ્રોતા બેઠેલા.
એટલે આમને એમ થયું કદાચ એમની કોઈ ચીજ હશે, કદાચ શેત્રુંજી એના ઘરની હશે, લઈ જવાની હશે, અથવા તો કંઈ બીજું કંઈ આ બધું બંધ કરવા માટે કદાચિત અહીંના કોઈ હશે વોચમેન, કે માણસની કલ્પનામાં, કારણ કે ટુ વે નહીં વન વેમાં જ હતા કે બસ મારા જેવું કોઈ દુનિયામાં છે નહીં. ત્રીજે માળે બેઠા હતા. પણ એને એમ થયું કે આ ભાઈ કેમ હળવડતા નથી, એટલે એને જિજ્ઞાસા જાગી કે પૂછું તો ખરા, ભાઈ કઈ કામ છે કે કોઈ મને કઈ પૂછવું છે કે શેના માટે તમે બેઠા? અને ત્યારે એમને પૂછ્યું કે ભાઈ આપનું નામ શું? ઓલા લાસ્ટમાં બેઠા છે, આ ત્રીજે માળે છે. ત્યારે એટલું જ એમને કીધું કે દુનિયાના લોકો મને આનંદઘન કહે છે, હું નહીં. આટલું નામ એને સાંભળ્યું કે આનંદઘન કહે છે, ઉપરથી એને જમ્પ માર્યો. યશો વિજય મહાત્મા ઉપરથી જમ્પ માર્યો, જઈને સીધા એના ચરણોમાં કે મારી પાસે ધર્મની વ્યાખ્યા છે, ધર્મનો અનુભવ છે, પણ શું નથી? ધર્મની અનુભૂતિ નથી. આપ મારા ઉપર કૃપા કરો, આપ ત્યાં બિરાજો અને હું અહીં શ્રોતા બનીને સાંભળી કે ધર્મની અનુભૂતિ શું ચીજ છે. અને આકૃતિ ગુણાન કથી હતી. મહાપુરુષો પૂછવું ન પડે, સામે એની આકૃતિ જોઈને સમજી જાય કે ભાઈ આ પાત્ર જીવ છે, પણ થોડોક ટ્રેકથી આઉટ થઈ ગયો છે. એ પોતે ઉપર બેઠા, નીચે ઉપાધ્યાય યશો વિજયજી, અને જે ધર્મની અનુભૂતિની વાતો એમને સાંભળી, એને થઈ ગયું કે આ બધું જ બેકાર છે. આ શિષ્યો, આ સંપ્રદાયો, આ જે કઈ યશ, આ જશ, આ વાહવા, આ બધું નકામું છે, કારણ કે હજી મને શું નથી થઈ? આત્માની અનુભૂતિ. અને આનંદગંજની પાછળ ચાલ્યા. કહેવાય છે કે 350 શિષ્યો બધાને છોડી દે. હવે મારે એક વખત આ ભવમાં આત્માની અનુભૂતિ કરી. આ પ્રોસેસ, પ્રયોગ. જીવન એટલું અમૂલ્ય છે, એમાં આ જીવન મળવું બહુ દુર્લભ છે. અને 5-50 વર્ષને પસાર થતા શું નથી લાગતી? વાર લાગે છે. આમાં બહુ સ્પીડમાં ચાલે છે. તો દુઃખના દાડા હોય એટલે આપણને ખાલી કરતા ભાવનો આનંદ માણીએ. મેં કહી દીધું, મેં કહી દીધું, મેં કહી દીધું, પણ પરિણામ તો કે 0 + 0 = 0. એનું ઉપાદાન છે. નિમિત્ત ક્યારે અસર કરે કે સામેવાળાનું શું જોઈ? ઉપાદાન મીન્સ પુરુષાર્થ.
હવે એ જે કક્ષા છે, જેમ છે એનો એ ભાવે સ્વીકાર, એનું નામ જ્ઞાતા અને દ્રષ્ટા. જે કઈ આપણી સામે નિમિત્તો આવે, પરિસ્થિતિ આવે, ચાહે દ્રવ્ય કે ભાવ, કેટલી વાર ટકી શકીએ આપણે? કોઈ ઘટના પણ તમારા કાને અથડાણી, સારી કે નરસી, કેટલી વાર આપણે રહી શકીએ છીએ સ્થિર? તરત એનો કરંટ આવે કે નહીં? એની અસર આવે, બસ એ જ રાગ દ્વેષ, એ જ રાગ દ્વેષ. એટલે જ્ઞાની સમજાવે છે કે એકવાર આત્માનુભૂતિ, સમ્યક દર્શનની એક એવી ભૂમિકા છે કે ભલે એ આવે અને જાય, સમ્યક દર્શન સ્થિર નથી રહેતું. સહાયક સમ્યક્ત્વ હોય તો જ સ્થિર રહીએ, બાકી તો અપડાઉન ચાલ્યા કરે. શ્રદ્ધા આપણી બદલાયા કરે. જોકે હજી શ્રદ્ધા આવી છે કે નહીં એ જ પ્રશ્ન છે. હજી તો આપણે આસ્થા સુધી પહોંચ્યા છે. શ્રદ્ધા અને આસ્થામાં બંનેમાં શું છે? જેવું નિમિત્ત આવે, જેવો પ્રોબ્લેમ આવે, તો તરત આપણી આસ્થા પાછી શું થઈ જાય? ચેન્જ થઈ જાય. અને શ્રદ્ધા એકવાર આવ્યા પછી કદી જાય નહીં, એનું નામ શ્રદ્ધા. અને આવ્યા પછી વારંવાર બદલાય, એનું નામ આસ્થા. એ તો આપણે થિંકિંગ કરવું પડે કે આસ્થા સુધી પહોંચ્યા છીએ કે શ્રદ્ધા સુધી. અનુભૂતિનું સ્તર, જે ભાવે જે જગતમાં ઘટના ઘટી રહી છે એને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુઓ અને જાણો. પણ આપણે ટકી નથી શકતા. એમાં શું થઈ જાય છે? ઇન્વોલ્વ. પછી એટલે એમાંથી રાગ અને દ્વેષ, અશાંતિ, અરાજકતા, મન બેચેન. તો પછી અંતરંગની સાધના ક્યારે થશે? આ તો બધું ચાલ્યા જ કરવાનું. સનાધિકારનો આ પ્રવાહ છે. એટલે જ્ઞાની સમજાવે છે કે શુદ્ધાત્મા સ્વરૂપની પીછાણ, શુદ્ધાત્માની ઓળખાણ ક્યારે થશે? જ્યારે તમને અંતર અનુભૂતિ થાય. પછી બધું જ ગૌણ બની જાય. કશે જ કરતા ભાવ રહે નહીં. જે છે જેમ છે એ સ્વરૂપે એનો શું કરે? આ અધ્યાત્મ અવસ્થા. અને એના માટે પ્રેક્ટિકલ બતાવે છે કે ભાઈ આ કક્ષા તરફ આપણે આગળ વધવું હોય તો શું કરવું? તો કે નો આર્ગ્યુમેન્ટ. લાઈફની અંદર બહુ બધે શું નહીં કરવાની? દલીલ, આર્ગ્યુ. કારણ કે દરેકના ક્ષયોક્ષમ અલગ છે, દરેકની બુદ્ધિ અલગ છે, દરેકની સોચ અલગ છે, દરેકના વિચારો અલગ છે, દરેકની સિસ્ટમ અલગ છે. છે ને બધું? એક જ ઘરમાં એક જ પરિવારના 4 દીકરા હોય પણ બધાની લાઈફસ્ટાઈલ શું હશે? બધું અલગ. ક્યાં ભાઈ તમે બધું ઇક્વલ કરવા જશો? તો શું કરો? જે છે જેમ છે એને શું કરો? સ્વીકાર. નો આર્ગ્યુમેન્ટ. જેટલું તમે પૂછવા જશો એટલા નવા શું ઉભા થવાના? પ્રોબ્લેમ. કારણ કે દરેકનો ક્ષયોક્ષમ અલગ છે, દરેકનો. અને સૌ એમ કહે છે કે અમે સાચા છીએ ને બીજા ખોટા છે. રાઈટ તો કે રોંગ, રોંગ તો કે કશું છે જ નહીં ભાઈ. એનો ક્ષયોક્ષમ એટલો છે. ક્ષયોક્ષમ. એ જે સ્વરૂપે છે એ સ્વરૂપે એને જાણો. પછી આપણને ઇન્ટરનલ એમ થાય મારી ડ્યુટી છે, મારી ફરજ છે. અને એ કરતા ભાવ કદાચ ન છોડી શકીએ. 1 વખત તમે કહો, 2 વખત કહો, 3 વખત, પછી સ્ટોપ.
સમજવાનું કે હવે એની કક્ષા એ નથી કે તમારી વાતનો શું કરી શકે, સ્વીકાર. નો ઓબ્જેક્શન. પાંચમારાની એટલી બધી વિચિત્ર અવસ્થાઓ છે, એટલી બધી અને ઝડપી વિચિત્ર અવસ્થાઓ છે કે એમાં ક્યાંય પણ વાંધા વચકા વિરોધ એટલે ઈ શાંતિ નહીં, પણ શેનું કારણ બનશે? અશાંતિ. માણસને શાંતિ નહીં મળે. જુએ અને જાણે ખરા, કારણ કે ભાઈ આત્મા છે, મન છે, એટલે તમારી સામે તો બધું આવવાનું છે, જોઈ પણ શકશો ને જાણી પણ શકશો, પણ એને ક્યાંય ભરવાની વાત નથી. નો ઓબ્જેક્શન. ત્રીજી વાત એ છે નો એડવાઇસ. વગર માગે સલાહ આપો નહીં, કારણ કે સસ્તામાં સસ્તી શું ચીજ છે? સલાહ આપ્યા પછી આપણને એમ થાય કે મારી વાત તો કઈ માયની નહીં, પણ કોને કીધું તું ભાઈ તમે આપો? હરખ બદુડા તમે થયા. ત્યાં ક્યાં આપણને કોઈ ઇન્વિટેશન આપ્યું તું મને આપો? આપણે કઈ છે ને ચાર ભાવનામાં, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંદવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. માધ્યસ્થ ભાવ ભગવાને બતાવ્યું કે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંતવા ઉભો રહો, કે ભાઈ આમ નહીં આમ જાઓ, આમ નહીં આમ કરો. શોર્ટકટ છે, પણ એ કે નહીં, મારે ફરીને જ આવવું છે. મારે જેટલા બેંગ્લોરમાં નગર નામ છે એ બધા નગરમાં થઈ અને પછી જ મારે આ ગાંધીનગરમાં જવું છે. શું કરશો તમે? તમે કહો ભાઈ હા તારા માટે તો અમે 1 કલાકથી ઊભા છીએ કે તું પાછળ હતો એટલે વળી ખોટે રસ્તે ન જા, ફરવું ન પડે. કે મેં તમને ક્યાં ઊભા રહેવાનું કીધું? તમે ઊભા રહ્યા. કરી ઉપેક્ષા એ માર્ગ. તમે જે એડવાઇસ આપો છો, તમે સલાહ આપો છો, સાચો માર્ગ બતાવો છો, રાઈટ વે ઉપર તમે જે લક્ષ, પણ તમારી વાતની શું કરી એને ઉપેક્ષા. જોઈ છે ને આપણે લાઈફમાં કે સારી વાત હોવા છતાં પણ આપણી વાતના ઘણા લોકો શું કરે છે? નથી, હજી સમય નથી પાક્યો ને, ઉપાદાન નથી, એટલે એ દિશામાં એનો પુરુષાર્થ ઉપડે જ નહીં કે મારા હિતની વાત છે, મારા લાભની વાત છે, મારા માટે કલ્યાણની વાત છે, અને મારા માટે વેગ થઈ અને એના માટે એ વસ્તુ એની દ્રષ્ટિમાં આવે નહીં, કારણ કે ઉપાદાન નથી. હવે આવી આત્માનું અનુભૂતિ. કરે ઉપેક્ષા એ માર્ગની તોય ક્ષમતા ચિત્ત. ભલે આપણે 1 કલાક વેઇટ થયા, આપણી સાચી સારી વાત પણ જેણે ન માની, આપણી સલાહનો સ્વીકાર ન કર્યો, અને છતાં પણ આપણા મગજની કમાન છટકે નહીં, તો એ સમતા અને સમત્વ યોગની ભૂમિકામાં આપણને એવું સમજાય કે જેમ સ્પર્શ ના હોય એમ થાય. અત્યારે મારે આવા સંયોગો હશે એટલે મારે અડધી કલાક ઊભા રહેવાનું થયું, એને શિખામણ દેવાનું થયું, એને શિખામણ નહોતી માનવી, આનું નામ સ્પર્શના. હવે મારે અહીંથી ડાબો પગ પછાડીને ચાલવાની જરૂર નથી, જમણો પગ જે આગળ ચાલે છે એને ચાલવા દેવાનો. નહીતર પાછો ત્યાં રોષ આવે ને કે બીજા માટે હેરાન થયા, તમારા માટે દુઃખી થયા, અમારે આમાં સ્વાર્થ ક્યાં હતો, અમે તો તમારા ભલા માટે. પણ એને તો સમજાવવું જોઈએ ને કે તમે એનું ભલું કરો છો. એને સમજાય તો તમારું ભલું કર્યું શું કામ આવે? નો એડવાઇસ છે જેમ છે.
અને જ્યાં સુધી એનો સમય ન પાકે ત્યાં સુધી મારી કે તમારી કે ભગવાનની શિખામણ પણ કામમાં નહીં આવે, કોઈ કાર્ય કામમાં નહીં. એક જ કડીની અંદર આખી આત્માની અનુભૂતિની વાતો સમજાવી દીધી કે કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા મૂળભૂત તત્વ જે છે જેમ છે એનો સહર્ષ સ્વીકાર. ન રાગ ન દ્વેષ ન ક્લેશ ન કંકાસ. આનું નામ અપૂર્વ. ભાવથી નિર્ગ્રંથ બની જાય, ભલે ને સફેદ વસ્ત્ર નથી, ભાવથી નિર્ગ્રંથ. આ અવસ્થાને પામવા, આ કક્ષાને મેળવવા, જ્યારે આત્મ જાગરણ આપણું જાગૃત થાય, સતત આપણું જાગરણ ચાલુ રહે, ત્યારે આપણને સમજાય કે આપણે ક્યાં ક્યાં રોંગ છે. આ શુદ્ધાત્મા સ્વરૂપને પામવાનો ઉપાય. અને એ કક્ષા આપણી ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ ક્યારે આવે? જ્ઞાન દશા હોય ત્યારે. આ બધાનો ફાઉન્ડેશન કહો, આધાર કયો, પાયો કયો, શું? તો કે જ્ઞાન. જ્ઞાન દશા વિના પોસિબલ. એમ ઘણી વાર કહી ને કે ભાઈ પતિ પત્ની હતા ને, એમાં સિલ્વર જ્યુબેલી મેરેજની 25 વર્ષ પૂરા થતા હશે, તો પતિને સવારમાં જરાક એવું લાગ્યું કે આજ મેડમ કંઈક ખુશ મિજાજ લાગે છે, ચહેરો પણ બરોબર છે, તો લાવને જરાક ફરમાઈશ મૂકી દઉં. એટલે એને ફરમાઈશ મૂકી કે જો મેડમ, અત્યાર સુધી જે થયું એ બધું ખટમીઠું જે થયું એ થયું, પણ આજે વન ડે, એક દિવસ માટે એટલું મને પ્રોમિસ આપો કે આજના દિવસે મારા કોઈ સગાવાલા આવે તો એને જરા રિસ્પેક્ટથી તમે શું કરજો? સાચવજો. ઓનલી ફોર વન ડે. આજના, બાકી કાલથી પાછું જે હાલતું હોય હાલવા દેવા, પણ આજનો દિવસ તમે સાચવી લેજો. અને મેડમ પણ બરોબર ડ્રેસિંગ ટેબલ પાસે તૈયાર થતા હતા. એને આનંદનો પાર નહોતો કે ભાઈ આ સિલ્વર, કે હું તમને આજે પ્રોમિસ આપી દઉં છું કે આજનો આખો દિવસ મારી સાસુ કરતા તમારી સાસુને ડબલ સાચવીશ. બોલો તો ખુશ થઈ ગયો. સંબંધોની માયાજાળનું એને નોલેજ નહીં, એને તો એટલો બધો આમ આનંદ આવી ગયો. નીચે ઉતરો, દેરાસરજી આવ્યો, 5000 ત્યાં આપ્યા, પાસે 5000 ત્યાં, સ્વામિનારાયણ મંદિર જ્યાં ગયો ત્યાં બધાને, દુકાને ગયો ત્યાં બધા મિત્રોને બોલાવ્યા અને બ્રેકફાસ્ટ. પણ એક એમનો કલ્યાણ મિત્ર હતો, એમને પૂછે છે કે આટલો બધો ખુશ મિજાજ શું છો તું? અરે કે પેલા નાસ્તો કરી લે, ગાંઠિયા જલેબી, પછી હું વાત કરું છું. અરે પણ છે હું એ બધું પછી આ તો તારા ભાભીએ કમાલ કરી દીધી. પણ શું કમાલ કરી એ તો મને કે, એ પછી કે પેલા નાસ્તો કર. બધું થયા પછી મિત્રની સામે માંડીને વાત કરે છે કે મેં આ રીતે ફરમાઈશ મૂકી, તારા ભાભીએ મને પ્રોમિસ આપી દીધું. ત્યારે મિત્ર કહે છે, મૂર્ખના સરદાર, એ કોણ થયું? તો કે તારી ઘરવાળીની માં થઈ ગઈ. તું તો તારા આ તો હતું ત્યાં સિદ્ધિભાઈ નો કાન હું પકડાણો. હવે ઓલો પાછો ક્યાંય જાય તો 5000 કોઈ પાછા આપે? નિપુલભાઈ ક્યાંય ગમે ત્યાં ગયા હોય, હવે એને પસ્તાવાનો કોઈ કે ભાઈ આ તો હતું એના અજ્ઞાન દશા. આનું નામ અજ્ઞાન. એક જ્ઞાન દશા આવે એટલે લાઈફના ઓલ પ્રોબ્લેમ કરવા ન પડે, સોલ્વ કરવા ન પડે, ઓટોમેટિક સોલ્વ થયા. ઓટોમેટિક છે, કારણ કે આપણી પાસે સમજણ છે ને, સમજણ છે. એટલે આપણે જેનું સમાધાન ગોતી લેશું કે હશે ભાઈ આ ઉદય છે, આ રીતે છે, એને સ્વીકારી લો, ચેપ્ટર ક્લોઝ. આ વાત છે આત્માનુભૂતિ. એવી અવસ્થા બનાવો, એવી ક્ષણ લાવો કે સમયે સમયે આપણું જાગરણ આપણને આત્માની ઓળખાણ કરાવે. એમાં કરવાનું બીજું કઈ નથી, માત્ર જાગરણ. એટલે કસાયોથી બચાવશે, રાગદ્વેષથી બચાવશે,
આસક્તિથી બચાવશે અને છેલ્લે સચ્ચિદાનંદ સ્વરૂપ આપણી અવસ્થા હશે, જાણે કે બધું જ હોવા છતાં એને એમ લાગશે કે મારા આત્મા સિવાય મારું કશું જ આમાં કશું જ નથી. લાસ્ટ મોમેન્ટ, છેલ્લી અવસ્થા. આ ભાવ અને એ ભાવમાં ભરતી, એ જાગરણ અને સમ્યક દર્શનનો સંબંધ કોઈ આચરણના સ્તરે નથી કે ભાઈ તમે નવકારસી કરો, પોરસી કરો, ઉપવાસ કરો, આઈબિલ કરો, ભક્તિ કરો, એકાસના કરો, પૂજા કરો. એની સમ્યક દર્શનનો સંબંધ સમજણના સ્તર સાથે. સમજણ કે જે નિમિત્ત આવે છે ત્યારે તમારી સમજણ શું છે એની સાથે એને સંબંધ છે, આચરણની સાથે નથી. એ તો શ્રી કૃષ્ણ વાસુદેવ જેવા 1000 વ્યક્તિઓને દીક્ષા આપી અને ધર્મ દલાલી કરે અને પોતે એક નવકારસી પણ ન કરી શકે, કારણ કે વાસુદેવ નિદાનકૃત છે એટલે કોઈ પચખાંડની પાલના ન કરી શકે, એક સામે એક સુધા ન કરી શકે. પણ 1000 વ્યક્તિઓને ધર્મ દલાલી કરી થાવરચાથી માંડી અને બધાને ભગવાન નેમનાથના શરણે મોકલી દીધા. દલાલી કરી શકે એટલે સમ્યક દર્શનનો સંબંધ આચરણના સ્તર સાથેની સમજણના સ્તર. કે આપણી સમજણ કેવી છે, કયા એંગલથી તમે નિમિત્તને જુઓ છો અને કયા એંગલથી તમારી સમજથી એને પૂર્ણ કરો છો. એ સમ્યક દર્શન, એ અપૂર્વ અવસર. અને એની તાકાત એવી છે કે જો સમ્યક દર્શનની હાજરીમાં આયુષ્યનો બંધ પડી જાય, આયુષ્યનો બંધ જ્યારે પડે ત્યારે સમ્યક દર્શન હાજર હોય તો એ 15 ભવમાં આપણો નિષ્ઠા હાજર હોય તો, આયુષ્યનો બંધ પડે ત્યારે સમ્યક હવે ક્યારે હાજર રહી શકે? આપણું જાગરણ હોય તો. નહીતર તો આવજા કરે છે, આવજા કરે છે. ઘડીકમાં શ્રદ્ધા હોય, ઘડીક પછી શ્રદ્ધા બદલાઈ જાય તો સમ્યક દર્શન પાછું ચાલ્યું છે. પણ એની તાકાત છે કે એક વખત સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી ગમે ત્યાં રખડપટ્ટીમાં આપણા ભવ મળે પણ ગમે ત્યાંથી પાછો આપણને છેડો જોઈન્ટ કરાવ્યા વિના રહે નહીં. પણ એનો પીરિયડ બહુ લાંબો છે, અર્ધપૂતગલ પર. આ તો એની હાજરીમાં જો બંધ પડી ગયો તો 15 ભવ, 16મો ભવ ન કરવો પડે. સમ્યક દર્શનની તાકાત એટલે આત્માનું અનુભૂતિ. સમ્યક દર્શન એટલે શું? આત્માનુભૂતિ. તો આપણને આ મનુષ્ય ભવમાં આ ગોલ્ડન ચાન્સ મળ્યો છે, ગોલ્ડન ચાન્સ. એ પછી મળે કે ના મળે એની કોઈ ગેરંટી નથી. અત્યારે છે આપણી પાસે ચાન્સ, ગમે એટલા વર્ષ થયા હોય, ગમે એવડી ઉંમર થઈ હોય, એમાં જ્યારે પણ મેળવવા ધારીએ ત્યારે એને આપણે હાંસલ કરી શકીએ છીએ. માત્ર 2 ઘડી આપણા વિચારોની સ્થિરતા હોવી જોઈએ. 2 ઘડી, ઓનલી ફોર 48 મિનિટ. એ આમ તો વધારે થાય પણ એટલી સ્થિરતા હોવી જોઈએ અને એટલું એનું જ ફોકસ, એનું જ લક્ષ્ય. એટલે એ અનંતાનુબંધી કષાયોને ડાઉન કરી અને આપણી અંતરંગ ભૂમિકામાંથી સમ્યક દર્શનના દીપકને પ્રગટ. જો શ્રેણી 1,71,00,000 ગામનો ધણી અને માત્ર અનાથી મુનિને જુએ છે, એ તો ધ્યાનમાં છે. નથી એકબીજાને ઓળખાણ, નથી પીછાણ. માત્ર એનો ચહેરો જુએ છે, એની સૌમ્યતા જુએ છે, એની પ્રસન્નતા જુએ છે અને ગ્રંથકાર કહે છે કે શ્રેણિક સમ્યક દર્શનને પામી. હજી કોઈ ડિસ્કસ થયું નથી, કોઈ વાતચીત થઈ નથી, માત્ર એના ચહેરાને જોઈને જ અહો અજ્જસ સોમય, અહો વન્નો, અહો રૂઓ, અહો અજ્જસ સોમયા. આ પ્રકારનું તેજ, આ પ્રકારની કાંતિ એના મુખ ઉપર જોતા વેત જ એના મિથ્યાત્વના દલિકો નાશ અને સમ્યક્ત્વનું પ્રગટીકરણ. આ નિર્ગ્રંથોની તાકાત.
તો આપણે પણ એ જ લક્ષ્ય કરવાનું છે કે આ ભવમાં આપણને બીજું કઈ થાય કે ન થાય, આપણા આત્માની શું થવી જોઈએ? અનુભૂતિ, અનુભવની. શું થવી જોઈએ? અનુભૂતિ. એમાં કરવાનું કઈ નથી. ઉપવાસ, આંબીલ, એકાદશી, કશું માત્ર જાગરણ, માત્ર જાગરણ. પણ એ પ્રયોગ કરવો પડે, પુરુષાર્થ કરવો પડે, એના તરફનું આપણું આખું લક્ષ્ય કરવું પડે. જીવન તો ભાઈ હમણાં પૂરું થઈ જશે. આમને આમ કરતા વર્ષોને જતા શું વાર લાગે? જેમ આપણે ઠાણંગ સૂત્રમાં બતાવ્યું છે કે 10 ડાયો, એક ઉંમરનો ક્રમ બતાવ્યો કે 10 વર્ષનો બાળક હોય તો ડાયો, જેમ કયો એમ કરે. બેસી જા તો બેસી જા, કૌશક કરી જા તો કે કૌશક. આપણે આંખ ન ખોલતો તો ન ખોલે, કારણ કે ડાયો છે ને. આપણે 4 વખત ખોલીને જોઈ લઈ કોણ આવ્યા કોણ ગયા, પણ એને કીધું હોય તો એ ખોલશે નહીં. 20 વાયો, 20 વર્ષની ઉંમર થાય, જરા બાવડામાં જોર આવે, પછી તમે એમ કહો કે ભાઈ આજે મામા આવવાના છે, એરપોર્ટ ઉપર લેવા જવાના છે, 6 વાગે આવવાના છે, તું તારે 4 વાગે નીકળતો હોય વાંધો નહીં. એ કહેશે ના ના, હું 12:30 જ નીકળી જઈશ. કારણ કે એ સમજે કે વચમાં જ્યાં પિક્ચરનો શો હશે ને એ જોઈને પછી એરપોર્ટ જાય છે. કારણ કે 20 વર્ષ થયા એટલે થોડીક સારી સમજ આવી, અને 30 તીખો. 30 વર્ષની ઉંમર થાય, સિંગલમાંથી ડબલ થાય એટલે જરાક તીખાશ આવી છે. સ્વાભાવિક છે. લાલ મરચું તીખું તમતમતું. કારણ કે હવે એને ખબર છે મારે કોની જરૂર છે ભાઈ, મારે તો છે સપોર્ટર. અને 40 ફીકો. કારણ કે પછી પરિવાર વધ્યો, આવક ઓછી, જાવક વધારે. ઘણા બહેનો અમને કહેતા હોય ટમેટાનો સોસ શ્રાવકજીને ખવડાવી છે તો કે ગાલ લાલ નથી થતા. હું કોઈ નહીં થાય, આખો સોસનો શીશો નાખી દો તો નહીં થાય. કારણ કે આવક કરતા વધારે હું છે, એટલે બિચારો ટેન્શન. અને 50 પાકો. 50 વર્ષની ઉંમર થાય એટલે ભાગવત ગીતામાં જેમ બતાવ્યું ને 51 એટલે કે વન પ્રસ્થાશ્રમ. જે 4 વ્યવસ્થા સંન્યાસ રસમની બતાવી કે ભાઈ ભાઈઓ માટે વન અને બહેનો માટે પન, 53, 55. અને ભાઈઓ માટે શું બતાવ્યું? વન, 51. કે ભાઈ 50 થયા, હવે ધીમે ધીમે અલિપ્ત થાય. થોડું 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 નિવૃત્તિ તરફ લક્ષ્ય કરો, લક્ષ્ય. કારણ કે નિવૃત્તિ શાસન, પરમાત્માનું શાસન પ્રવૃત્તિ પ્રધાન નહીં, નિવૃત્તિ પ્રધાન. એટલે હળવે હળવે એમાંથી નીકળતા જાઓ. એટલા સંયોગો, એટલા રાગદ્વેષ બધામાંથી બચતા જાઓ. જેમ આપણે કહ્યું ને કે ભાઈ કોઈના ઘરમાં કેરી આવી હોય, ચૈત્ર મહિના હજી સિઝન નથી, પણ કોઈના ઘરમાં આવી ગઈ અને દાદા કહેશે ભાઈ જરાક ડાબામાં નાખો, કેરી પાકી જાય. કેરી પાકી જાય એટલે એમાંથી સુગંધ આવે. એટલે નાના નાના પૌત્રાઓ કહેશે કે દાદા હવે કેરી ખાવાની ક્યારે, રસ ક્યારે કાઢશો? તો કે આ ખાવા માટે નથી મંગાવી, આ બાજુવાળાને ખબર પડે ને એટલે ડાબમાં નાખી છે. કે ભાઈ એની સુગંધ ત્યાં જાય તો ચાલીમાં ખબર પડે કે દાદાને ત્યાં શું આવી ગઈ. પણ પછી શું છે ભાઈ, હવે આ તો કેરી છે, પાકી ગઈ એટલે ચાંદી પડે, બગડી જાય. ઘરમાં ડાયા બહેનો હશે, કહેશે કે ભાઈ હવે આનું કંઈક કરો, તપેલામાં છીણ્યું બીણ્યું બાંધીને રસ કાઢો ને, આ તો આ બધી કેરી ફેલ જશે. તો એ રસ પણ કાઢે, ગોઠલાને અલગ રાખે થાળીમાં, એને પણ ધોવે, અને એ ધોઈને પછી એમાંથી ફજેતો બનાવે. એટલે જલ્દી પાચન ન થાય ને, એટલે એ ફજેતો બનાવે. પણ જ્ઞાની કે છે ફજેતો હજી સારો, કે ખાધેલું શું કરે, પચાવે. પણ 50 વર્ષ પછી બહુ માથું મારી ફજેતી થાય ને, એ બહુ આકરી. પછી કોઈ આપણી વાત માને નહીં, કોઈ આપણે રિસ્પેક્ટ ના આપે, કોઈ આપણે સ્વીકારે નહીં. જ્યાં ગયા છાનામણા બેહો, હવે તમે ઘણું બોલ્યા. હવે એ ફજેતી આકરી, ઓલો ફજેતો પીવો હજી સારું. કે કદાચ 4-5 વાટકા રસ પીધો હોય તો બધું પાચન. એટલે જ્ઞાની કહે છે
કે ભાઈ વન પ્રસ્થાશ્રમ હવે ધીમે ધીમે સરકતા છે, હળવે હળવે એમાંથી યોગમાંથી ઉપયોગમાં આવો. શેમાં આવો? મન વચન કાયાના જે યોગો છે એ યોગોમાંથી શેમાં આવવાનું? ઉપયોગ એટલે જ્ઞાતા અને જેમ ચાલે છે જે છે જુઓ જાણો જુઓ. ક્યાંક આપણને એમ થાય કેવા જેવું છે કહી દીધું, હવે રિઝલ્ટ મળે કે ન મળે બહુ પછી એના વિચારો કરવા. કારણ કે સમજવાનું કે આપણું પુણ્ય ટૂંકું પડ્યું, પરનો ટૂંકો પડ્યો. કારણ કે આ બધું કોના આધારે છે? જેવું તમારું પુણ્ય. સંસાર આખો પુણ્ય ઉપર ઉભો છે. જેવું પુણ્ય હોય એવું પરિણામ મળે. પછી એના જ વિચાર કરીએ, આપણું કોઈ સાંભળતા નથી, આપણી વાતને સ્વીકાર, એ તો આપણે મૂર્ખ કહેવાય. સાંભળે કે ન સાંભળે આપણે સમજી લેવાનું, આપણી ડ્યુટી આપણી ફરજ બજાવી. હવે જે સંયોગો હશે એ પ્રમાણે થશે. મારે નથી રાગ કરવો કે નથી આ આત્માનું અનુભૂતિ, પરમ શાંતિનો અહેસાસ થાય. પરમ શાંતિ, સચ્ચિદાનંદ સ્વરૂપ બધું જ ચાલે અને છતાં કોઈ જાતનો વિકલ્પ સુદ્ધા ન આવે. જે ક્ષણે જે છે જેમ છે એનો સહર્ષ, અને એ બધા આપણા પૂર્વના બધા સંયોગોને આધીન જ હોય ને. એ બધું સુપર કોમ્પ્યુટરમાં ગોઠવાયેલું જ હોય. એ સમજી સમજીને ચાપ દબાવે છે. આપણે અહીં બધું કહી છે કે આપણી રીતે આપણે એમ કઈ ન થાય. એ બધું વાંથી બધું ગોઠવેલું છે. હવે જે છે જેમ છે પૂરું કરો તો આપણને આત્માનુભૂતિ થશે. જીવનમાં કોઈ અપૂર્વ ક્ષણ આવશે અને પછી નેચરલ આનંદ, અંદરનો આનંદ આવશે. અને એ આનંદ આવશે એટલે 24 કલાક તમારામાં એનર્જી. ગમે એવા દર્દો આવે, તકલીફ આવે, મુશ્કેલી, કોઈ ઇફેક્ટ નહીં કરી. કારણ કે આખું દ્રષ્ટિનું પરિવર્તન આવી ગયું ને. આખું માત્ર જોવા અને જાણવાની સિસ્ટમ આવી ગઈ એટલે ક્યાંય એને બીજી અસર જ નહીં થઈ. કેટલા વાગ્યા છે? તો આ રીતે આપણે પ્રયોગ કરવાનો છે, આવો પુરુષાર્થ કરવાનો છે. અને એ પુરુષાર્થ કરતા કરતા આપણે આપણા તત્વ સુધી પહોંચી અને પરમ તત્વને પામવાનું છે. સ્પીડમાં નહીં જતા, કારણ કે આ માર્ગ છે એ બહુ સ્મૂથ માર્ગ છે, લપસણો, સ્ટેપ બાય સ્ટેપ. એક સાથે ઉપેક્ષા પણ નથી કરવાની. કારણ કે આત્મજ્ઞાન એક એવી ચીજ છે કે માણસ વનવેમાં ચાલે તો પછી બધાની ઉપેક્ષા થવાની. ઉપેક્ષા પણ નથી, સ્ટેબલ. બધું બધાની સાથે બધાની વચ્ચે રહેવા છતાં એને ધીમે ધીમે કેડી ઉપર ચડવાનું છે. અને પોતાનું જે ગોલ છે, ફોકસ, જે લક્ષ્ય છે એને હાંસલ કરવાનું. અને કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. તો આવો પુરુષાર્થ આપણામાં ઉપડે, આવી આત્માનુભૂતિ થાય, એવી આપણે હંમેશા પરમાત્માને મંગલ પ્રાર્થના તો કરવાની, પણ હારે આપણો પુરુષાર્થ શું રાખવાનો? કારણ કે આ બધું મળશે કોનાથી? આમાં કોઈની લાગવગ, કોઈની ઓળખાણ, કોઈની સિગ્નેચર કશું જ કામ નહીં આવે. પોતાનું રાજ્ય પોતાએ જ મેળવવાનું છે. અને આ મેળવવામાં આપણે સફળ બનીએ એવી આજના દિવસની મંગલ ભાવના. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મને વાલું લાગે, મને પ્રભુ તમારું નામ. તન મન ધન નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ.
સ્મરણ તમારું કરતા કરતા મુક્તિ ના ડગ ભરીએ. તને જોયા કરું, તને દિવસ ને રાત, તન મન ધન. બોલો મહાવીર સ્વામી ભગવાન. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. કાલે મહિલા મંડળ માટે 3:30 થી 4 આપણે જૈન ભવનના બંને મહિલા મંડળ માટે 3 થી 4 એક જાપનું આયોજન અહીંયા પ્રમીલાબેન નરેન્દ્રભાઈ દેસાઈના નિવાસસ્થાને છે. એટલે એ રીતે ઘરમાં બધા સમાચાર આપજો અને બધા સમયસર લાભ લઈએ એવી રીતે ભાવજો. તો દેસાઈ પરિવારે ભાવના ભાવી છે એટલે બધા બહેનો કાલે સમયસર હાજરી આપજો. ચતારી મંગલમ હરિહંતા મંગલમ શિદા મંગલમ શાહુ મંગલમ કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા શાહુ લઘુતમા કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ ભવજ્જામી હરિહંતા શરણમ ભવજ્જામી સિદ્ધા શરણમ ભવજ્જામી શાહુ શરણમ ભવજ્જામી કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજ્જામી. 4 શરણા દુઃખ હરણા અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમ્ર